પ્રકરણ 16. કોણ જાણે સાથી આ સાદી વાત પર અણગમો થયો. બીજી જ પડે શાર્દૂળના મોં ઉપર એક અકાળ ખુશાલીભરી ઇંતજારી ચમકી. રાત્રિના અંધકાર સિવાય એ ઇંતજારીને કોઈ ન ભાળી શક્યું. એ ઇંતજારી અંધકારની જ પુત્રી હતી. શાર્દૂળ કમાડની લગોલગ જઈ ઊભો. પ્રથમ પહેલાં એણે કાન માંડ્યા. અંદર કોઈકનો બોલાશ હતો. શાર્દૂળનું હૈયું ધડાક ધડાક કરી ઉઠ્યું. કોઈક જાણે એના કલેજા પર ધણ લગાવીને ટીપવા લાગ્યું હતું. હૈયાના ધડકારાને લીધે ઓરડીની અંદરનો બોલાશ અસ્પષ્ટ બન્યો. શાર્દૂળને પોતાના જ અંતરાત્મા ઉપર ખીજ ચડી. એણે દાંત કચકચાવ્યા. થોડી વારે છાતીનો થડકાર નીચે બેઠો. અંદરના બોલાશમાં અમરબાઈનો સ્વર સ્પષ્ટ બન્યા. કોની જોડે વાતો કરે છે? આટલા બધા ધીરા અવાજની વાતો સાંભળનાર મનુષ્ય તો એના હૈયાની અડોઅડ જ હોવું જોઈએ ને. કોઈ પ્રલયના પ્રાણી જાણે શાર્દૂળના આતમ નાવની અંદર દાખલ થયા. ઘૂંઘરાટ શરૂ થયો. ને આ શી વાતો? ભાંગ્યા તૂટ્યા આ શબ્દો પકડાતા નથી. ઘડીક હસે છે કેમ? ઘડીક વળી રડે છે કેમ? આ પંપાડે છે કોને? હુલાવે ફૂલાવે છે કોને? પણ સામે કોઈ કાં બોલતું જ નથી. કોઈક શું રિસાઈને બેઠું છે? અમરબાઈની જોડે રિસામણા લેવાનો હક જગતમાં કોઈને છે ખરો? શું એ હક મને કેમ નથી મળ્યો? બીજો કોઈ જાતનો સંચાર ન મળે. થોડી વારે બોલચાલ થંભી ગઈ. ઊંઘતી માતાના દેહ ઉપર દોડધામ કરતા બે બાળકો જેવા નસકોરા જ હવે તો બોલવા લાગ્યા. પ્રલયના પાણી શાર્દૂળના કાનને ડૂબાવીને પછી એની આંખો પર ચડ્યા. પોતાને તો કોઈ જોતું નથી ને એટલી ખાતરીને સારું પોતે આજુબાજુ જોયું. દૂર એક ગુવડ ઠૂંઠી આંબલી ઉપર બેસીને વનના હૃદયને પોતાના ઘૂંઘવાટથી ભેરતું હતું. ઉંદરને ખોળતી બિલાડી અંધારા ખૂણામાં આંખના રત્નો ચબુકાવતી હતી. સારી એ સૃષ્ટિ પોતપોતાના કામમાં કે આરામમાં ગરકાવ હતી. જખ મારે છે જગત. શાર્દૂળ ભગતે કમાડની ચિરાડ સોંસરી નજર માંડી. બન્યું તેટલું જોર કર્યું. ચાંદરડાના અજવાળામાં જોર કરીને પણ માણસ કેટલું જોઈ શકે? પૃથ્વી ઉપર એક પડછંદ દેહને શાર્દૂળે લાંબો પડેલો દીઠો. પણ દેહનો આકાર, દેહના અવયવો, દેહના ચડ ઉતાર, દેહના વાંક ગોંક એને ન દેખાયા. એટલે એણે કલ્પનાને કામે લગાડી. ઝાંખા દેખાતા એ ઢગલામાંથી કલ્પનાએ માનવ કાયા કંડારી ને પછી સ્ત્રી શરીરનું શિલ્પકામ કરવામાં એની કલ્પના તલ્લીન બની ગઈ. આ બે ચાર પળો તો બસ હતી. કલ્પનાએ ઝીણી મોટી તમામ નકશી કરી નાખી. આંખોએ હવે બધું સ્પષ્ટ ભાળ્યું. આંખને જે કાંઈ જોવું હતું તે બધું જ કલ્પનાએ બતાવી દીધું. પછી તો એ કલ્પનાને સર્જેલો નારીદેહ પોતાના વસ્ત્રોની એ ખેવના શા માટે રાખે? પ્રલયના નીર શાર્દૂળના માથાની ટોચ લગી પહોંચી ગયા. ઘૂંઘરાટ પરિપૂર્ણ થવાને હવે કશી જ વાર નહોતી. એણે હળવે કમાડ પર ટકોરા દીધા. જવાબમાં નસકોરા જ સંભળાયા. નાના બાળ જાણે કહી રહ્યા હતા કે માં સૂતી છે. એણે કમાડની ચિરાડ વાટે અવાજ દીધો, દેવી, દેવી, દેવી. કમાડ ઉપર પોતાના શરીરની ભીંસ વધી રહી છે એનો ખ્યાલ શાર્દૂળને ન આવ્યો. એકાએક કમાડ ખસ્યું. જાહલ કમાડના નકુચાના નર્માદામાંથી નર તૂટી ગયો. કોણ છે? અમરબાઈએ જાગીને પડકાર કર્યો. કોઈ નથી. આવો જવાબ અમુક સ્થાનમાં અનેક માણસોના મોંએથી નીકળી પડે છે. એવા જવાબમાં ધ્વનિ એવો હોય છે કે મારું પોતાનું તો અહીં આ વખતે હોવું એ સાવ સ્વાભાવિક વસ્તુ છે. કોણ? શાર્દૂળ ભગત? હા, અમરબાઈ. ત્યારે કેમ કહ્યું કે કોઈ નથી? ના, એ તો હું જાગતો તો. તમારી આશીષો લેવી હતી એટલે આવેલો. પણ કમાડ કોણ જાણે કેમ ખડી ગયું? એ તો ઓરડામાં રાત વેળાની મીંદડી ચાલી આવે છે એટલે મેં બંધ કરેલું હતું. શાર્દૂળભાઈ, બહુ જાહલ કમાડ છે એ તે હું જાણતી જ હતી. પણ કૂતરા મીંદડાને રોકવા પૂરતું કામ લાગતું. અંદર કોઈ હતું અમરબાઈ? શાર્દૂળે અવાજને હળવો પાડી નાખ્યો. જવાબ ન મળ્યો. શાર્દૂળે ફરીથી પૂછ્યું, અંદર કોણ હતું? અમરબાઈ ચૂપ જ ઊભા રહ્યા. હું પૂછું છું. શાર્દૂળના અવાજમાંથી સકેલી સત્તાધીશી બરાડી ઉઠી કે તમે આટલી બધી છાની વાત કોની સાથે કરતા હતા બાઈ અમરબાઈ? માથા પર પડતા ચાંદરના આડી પોતાના હાથની છાજલી કરીને શાર્દૂળ અમરબાઈના ચહેરા પર નજર ફેરવી. નીચા ઢળેલા નયને સાધ્વી ઊભી હતી. એની અબોલતાએ શાર્દૂળનો જુવાનીભર્યો રોષ જગાડી દીધો. એ ચૂપકીદીએ વહેમને મજબૂત કર્યો.
એ અંદર ગયો. નજર ફેરવી. છાપરાના ખપેડા સલામત હતા. ચારે ભીતમાં ક્યાંય ઉંદર પણ પેસી શકે તેવડું બાકોરું નહોતું. આ અંતરનો ઓરડો તો હજુ અણતપાસ્યો પડ્યો છે ભગત. રોષે ઉકળતો શાર્દુળ પોતાની લાચારી ભરી દશાથી વધુ દાઝતો હતો. શાર્દુળ ભગત, અમરબાઈએ મીઠાશથી સમજાવ્યું. બાપા વીરા, તમારી પથારીએ પોગી જાઓ. રાત તો થોડી જ રહી છે. હરિનું નામ લઈને સૂજો હો ભાઈ, નીકર મનની ભૂતાવળ જંપવા નહીં આપે. શાર્દુળે એક વાક્ય ગોખી રાખ્યું હતું તે કહી નાખ્યું. મેં તો તમને મારી દેવી ગણી સ્થાપ્યા હતા. હું મારા વિજયોને તમારા ચરણોમાં ધરતો હતો. મને સ્ત્રીના ચરિત્રોની ગમ નહોતી. ભગત વીરા, અમરબાઈએ એને વિદાયનો બોલ સંભળાવ્યો. સંસારમાં જઈને પાછા કોક દાસી બની રહે એવી કાઠિયાણી પરણી લ્યો. કેમ કે તમે ચાય તેવા તોય જમીન ધણી છો. તમને ધણી પતું કર્યા વગર જંપ નહીં વળે ને અહીં ઉલટાની બે વાતો બગડશે.